આપણો ભાગ 1 પૂરો કર્યો છે ને હવે ભાગ 2 ઉપર આવી જઈશું આપણે, બરોબર. ટોટલી આપણો જે વિડિયો ખરો ને એ ગુજરાતી ઇંગ્લિશ બધા માટે ફાયદાકારક રહે. ઇંગ્લિશ વિડિયોમાં ઓલરેડી વિડિયો બનાવેલો છે તો આપણે બહુ ચર્ચા નહીં કરીએ. આપણે કોશિશ કરીએ કે ત્રિકોણમિતિ પરિચયનો સ્વાધ્યાય 8.1 ભાગ 1 ના દેખ્યો હોય તો દેખી લેવાનો અને 8.1 આપણે સ્ટાર્ટ કરીશું. આપણું મિશન એ જ છે કે જે બાળકો શિક્ષણથી વંચિત છે એ બાળકોને કદાચિત સારા શિક્ષકો એમના સુધી નથી પહોંચી શકતા અને એ બાળકો શિક્ષકો સુધી નથી પહોંચી શકતા, પણ આજે મોબાઈલ દરેક ઘેર પહોંચી ગયો છે તો એ મોબાઈલ થ્રુ એ શિક્ષણ લઈ શકે છે. તો દાખલા નંબર 1 આનો આપેલો છે. તમારી પાસે રકમ હશે, ચોપડી હશે, એમાંની રકમ હશે એટલે યાદ રાખવાનું. મારી પાસે બી એક ચોપડી છે એમાંથી હું લઈશ કે ત્રિકોણ ABC માં ખૂણો B એ 90 છે. તો દાખલા નંબર 1 લઈએ તો ત્રિકોણ ABC આપણને કાટખૂણો આપેલો છે, આપણને ખ્યાલ આવે છે અને એના અંદર એમને કહેલું છે B ખૂણો શું છે 90 છે. જે 90 હોય ને અહીંયા લખવાનું અને આ A B અને C આ ત્રણ છે. બીજું એમને આપણને કહ્યું કે AB બરાબર 24 છે અને BC બરાબર 7 છે. તો AB બરાબર 24 અને BC બરાબર કેટલા છે 7. તો આને આપણને શોધવા માટે કહેલું છે અહીંયા કે તમારે sin A cos A sin C અને cos C આ ચાર વસ્તુ શોધવાની છે. એક શોધવાનું છે sin A, બરોબર, બીજું શોધવાનું છે cos A, પછી શોધવાનું છે sin C અને cos C. આટલી વસ્તુઓ તમારે શોધવાની છે. તો ચલો આપણે આનું એક સિમ્પલ ફંડામેન્ટલી શોધી લઈએ કે કેવી રીતના આપણે શોધવું છે. સાયન્સ, ઓકે. તો સૌપ્રથમ મેં ચર્ચા કરેલી છે એવી રીતના પહેલા શું કરવાનું, પાયથાગોરસનો પ્રમેય. તો આને શું કહેવાય, તો આને કર્ણ કહેવાય. અંગ્રેજીમાં હાઇપોટેનસ કહેવામાં આવે છે. તો સિમ્પલી તમારે પહેલા કર્ણ શોધવો પડશે. AC નો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો 24 નો વર્ગ વત્તા 7 નો વર્ગ. હવે 24 નો વર્ગ કેટલો થાય તો તમારે ગુણાકાર કરીને કદાચ તમે 24 નો વર્ગ લખી શકો છો. આપણે અહીંયા ડાયરેક્ટ લખીશું 24 નો વર્ગ થાય છે 576 અને 7 નો વર્ગ થશે 49. 576 વત્તા 49 કરશો એટલે 9 નું 6 15 નો પોચડો વધી 1 4 ની 1 પોચ 5 નો 10 ને 2 12 નો બગડો વધી 1 625 થશે. તો AC નો વર્ગ બરાબર 625. આ વર્ગ આ બાજુ થાય એટલે શું થાય, વર્ગમૂળ થાય. હવે વર્ગમૂળ કાઢતા કદાચ ના આવડતું હોય તો આપણો વિડિયો બનાવેલો છે, દેખી લેજો. AC બરાબર કેટલા આવ્યા 25. તો આપણું પહેલું સ્ટેપ જે આપણું મિશન હતું એ મિશન આપણે પૂરું કર્યું. ત્રણેય બાજુનો માપ આપણી પાસે જોઈએ. એના પછી sin A શોધવાનું છે એટલે A ઉપર આપણે અહીંયા થોડો કલર યુઝ અલગ કરીશું કે જેથી તમે એને સરખી રીતના દેખી શકો એટલા માટે. તો sin A અહીંયાથી આપણે દેખીએ તો સિમ્પલ વસ્તુ છે. આ શું થાય, સાબા થાય. શું થાય, સાબા, સામેની બાજુ. અને આ શું થાય, પાબા થાય. કર્ણ સેમ ટુ સેમ રહેશે. તો sin A બરાબર આપણી પાસે ફોર્મ્યુલા શું છે, તો આપણી પાસે ફોર્મ્યુલા છે સાબા ભાગ્યા શું છે, કર્ણ. તો સાબા બરાબર આપણે કયું શું છે તો BC. તો BC ભાગ્યા શું થશે AC. BC બરાબર કેટલા છે 7 અને AC બરાબર કેટલા આયા 25. તો આનો જવાબ છે. ત્રિગોનોમેટ્રિક ગુણોત્તર શોધવાનો જે કયા હોય તમે શોધી શકો છો. હવે cos A શોધવાનું તેનું ફોર્મ્યુલા આપણને ખબર છે, પાબા ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કઈ થાય, તો પાસેની બાજુ થાય છે સાઈડ AB અને કર્ણ તો કોમન જ છે AC. તો AB બરાબર કેટલા છે 24 અને આ કેટલા છે 25. ધેટ્સ ઓલ. આપણો પહેલો પડાવ અહીંયા પૂરો કરી દીધો. હવે બીજું આપણે શું શોધવાનું છે, હું અહીંયા લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. sin C. હવે sin C શોધવા માટે શું સેમ ફોર્મ્યુલા આવશે, ફોર્મ્યુલા તો સેમ જ રહેશે, સાબા ભાગ્યા કર્ણ. બટ sin C ની અંદર એક વસ્તુ તમારે ખાસ શીખવા જેવી એ છે કે જ્યારે તમે C લેશો, આ C ની એંગલ તરીકે લો છો એટલે આ શું થઈ જાય, સાબા થઈ જાય સામેની બાજુ, અને એના બાજુ હશે એ શું થઈ જશે, પાબા. બસ આટલો ફરક. કર્ણ એની એ જગ્યાએ રહે છે. તો એટલા માટે કાલના કોન્સેપ્ટમાં આપણે C અને બંને શીખવા. તો સાબા બરાબર કેટલા છે, તો સાબા સામેની બાજુ અહીંયા જે જાય છે એ કઈ થાય છે, તો AB થાય છે અને કર્ણ તો સેમ જ રહેશે AC. તો AB બરાબર કેટલા છે, તો 24 અને AC બરાબર કેટલા છે 25. આનો આન્સર. સેમ ટુ સેમ રીતે આપણે sin A પણ શોધવાનું છે. સોરી, cos A cos C. તો
તો cos c, તો cos નું જે ફોર્મ્યુલા હતું એ જ ફોર્મ્યુલા આપણે લેવાનું છે, ફોર્મ્યુલામાં કોઈ ફરક નથી પડતો, પરંતુ જ્યારે ખૂણો બદલાય છે, મારું સમજાવવાનું કારણ ત્યારે ફરક, તો પાબા કયું થાય છે, તો BC થાય છે, તો પાસેની બાજુ BC અને કર્ણ શું થશે AC, તો BC બરાબર કેટલા છે 7 અને કર્ણ બરાબર કેટલા છે 25. આઈ હોપ કે તમને પહેલો દાખલો ખબર પડી ગઈ હશે. આપણે જઈએ દાખલા નંબર બીજા ઉપર. તમે જેટલા દાખલા ધ્યાન આપશો ને એટલું તમને જલ્દી ખબર પડશે. બીજો દાખલો શું કહે છે કે અહીંયા આપણને એક ફિગર આપેલી છે, તમારા બુકની અંદર બી ફિગર આપેલી છે. ચલો આપણે ફિગર ડ્રો કરી દઈએ પહેલા. આની અંદર કોઈ બી ફિગર હશે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ફિગર હંમેશા કાટકોણની જ હશે. તો આપણને એક ફિગર આપેલી છે, ફિગરની અંદર આપણને કીધું PQR આપેલું છે ને એમાં Q ખૂણો કાટખૂણો છે, તમને ખ્યાલ હોવો જોઈએ જે અહીંયા હોય PQR તો આ કાટખૂણો છે, કાટખૂણો એટલે 90. હવે એની અંદર માપ બી આપેલો છે, કર્ણનું માપ આપેલું છે 13 સેન્ટીમીટર અને આ બાજુનું માપ આપેલું છે 12 સેન્ટીમીટર અને એમને આપણે એવું કહેલું છે કે tan p cos r આપણે શોધવાનું છે, tan p cot r શોધવાનું છે. હવે જેને ખરેખર ઉપરના દાખલાનો કોન્સેપ્ટ મગજમાં ઘૂસી ગયો હશે એના માટે આ સિમ્પલ થઈ પડશે. કેમ કે સૌપ્રથમ આપણો જે એજન્ડા છે એ એજન્ડાને આપણે કમ્પ્લીટ કરવો પડશે કે ત્રણ બાજુનો માપ આપણી પાસે હોવો જોઈએ. તો મેં તમને કહ્યું પાયથાગોરસ તમને આવડતો હશે તો કેસ સો. તો પાયથાગોરસ શું કહે છે, તો પાયથાગોરસ એવું કહે છે કે કર્ણનો વર્ગ, શાનો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો, PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. હવે PR બરાબર આપણને આપેલા છે, કેટલા આપ્યા છે 13, તો અહીંયા આપણે 13 નો વર્ગ કરીશું. PQ બરાબર આપણને આપેલા છે 12, તો અહીંયા 12 નો વર્ગ કરીશું અને અહીંયા શું થશે QR નો વર્ગ એમના એમ રાખીશું. હવે અહીંયા મોટો ફાયદો શું છે આપણને ખબર છે કે અલગ અલગ પ્રકારના દાખલા જેટલા પૂછાય છે એની અંદર તમને પ્રેક્ટિસ તમે કરો ને તો તમને જલ્દી આવડે. હવે આપણે આમાં થોડા આગળ જઈએ. 13 નો વર્ગ કેટલો થાય તો 169, 12 નો વર્ગ કેટલો થાય 144, તો અહીંયા થશે QR નો વર્ગ. આ વર્ગ તમને જેટલા ઝડપી પ્રેક્ટિસ કરશો ને એટલું જલ્દી આવડશે, બાકી નહીં આવડે. તો QR નો વર્ગ આપણે રાખીએ અહીંયા, તો અહીંયા 169 છે, આ 144 આ બાજુ આવશે, તો બરાબરની આ બાજુ ક્રોસ કરો તો તમને ખ્યાલ હોવો જોઈએ પ્લસ હોય તો માઈનસ થાય, માઈનસ હોય તો પ્લસ થાય, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય, તો આ માઈનસ થશે 144 બરાબર QR નો વર્ગ. હવે આમાંથી 144 તમે કાઢો તો કેટલા વધે છે, તો 5 વધશે, અહીંયા 2 વધશે અને અહીંયા 0 એટલે 25 વધે છે શોર્ટમાં. તો QR નો વર્ગ બરાબર 25, તો QR બરાબર આ વર્ગ આ બાજુ જશે એટલે શું થશે વર્ગમૂળ. તો QR બરાબર આપણને મળી ગયા કેટલા મળે 5. તો આપણે અહીંયા લખી દઈશું 5 સેન્ટીમીટર આપણે શોધી પાડી. હવે આનાથી આગળ આપણે થોડો ઇફોર્ટ કરીએ તો ઇફોર્ટની અંદર આપણે સમજવું પડે. શું સમજવાનું છે કે આપણે પહેલા બંનેને અલગ અલગ શોધી લઈએ, બરોબર. આ 2 મિનિટનો દાખલો થઈ પણ પહેલા tan p શોધીએ. શું શોધીએ tan p. હવે tan નું ફોર્મ્યુલા આપણને ખબર છે શું થાય છે, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, આ આપણું ફોર્મ્યુલા છે. તો આપણને ખાલી p તમે એંગલ લેશો ને p, તો સામેની બાજુ કઈ થાય આપણને ખ્યાલ હોવો જોઈએ. સામેની બાજુ કઈ થાય છે તો QR, બરોબર, અને પાસેની બાજુ કઈ થાય તો PQ. હવે QR બરાબર કેટલા છે તો 5 અને PQ બરાબર કેટલા છે તો 12. ચલો આપણે tan p શોધી લીધું. હવે એવી રીતના આપણે શું શોધવાનું છે cot r. cot r નું ફોર્મ્યુલા શું છે, tan નું આખું વિરોધી છે. ફોર્મ્યુલા જોવા જઈએ ને આપણે તો આનું વ્યસ્ત છે એટલે એ શું થશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. સિમ્પલ છે. તો આપણે આની આ વસ્તુ શું મૂકી શકીએ તો ના, આની આ વસ્તુ ના મૂકી શકીએ કારણ કે એંગલ બદલવાનું છે. અહીંયા ખૂણો p હતો, અહીંયા ખૂણો કયો છે r છે. તો આપણે r ને જ્યારે અહીંયા લઈએ છીએ તો r ને લઈએ ત્યારે આપણને ખબર પડી જાય કે સામેની બાજુ કઈ થાય તો ભાઈ સામેની બાજુ PQ થાય અને પાસેની બાજુ કઈ થાય QR થાય. તો પાસેની બાજુ કઈ છે QR અને સામેની બાજુ કઈ થાય PQ. ઓકે, તો QR બરાબર કેટલા છે 5 અને PQ બરાબર કેટલા છે 12. તો આવી રીતના બે અલગ અલગ એંગલમાં આપણે શોધી લીધું ને આપણે જે શોધવાનું હતું tan p cot r, તો tan p બરાબર શું આન્સર આવ્યો 5/12 માઈનસ આનો આન્સર શું આવ્યો 5/12. હવે સરખામાંથી સરખું બાદ કરીએ એટલે શું આવશે આન્સર 0.
તો આનો આન્સર શું આવ્યો 0. આ ખાલી જગ્યામાં પૂછાઈ એક 1 માર્કમાં પૂછાઈ એક તમને ભલે વાર થતી, બાકી દાખલો છે ને તમે ગમે તે કરો તો પૂછી એક છે. ચેનલ લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા રહેજો મિત્રો, બરોબર. આ બધા બાળકો માટે જ છે. હવે આપણે ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. ત્રીજો દાખલો શું કહે છે, તો અહીંયા આપણે ત્રીજા દાખલાની અંદર sin આપેલો છે. શું આપેલું છે? sin a. sin a બરાબર આપણને આપેલા છે 3/4. sin a બરાબર 3/4 આપેલા છે અને આપણે શોધવાના છે શું? તો cos a અને tan a શોધવાના છે. ઓકે, ચલો cos a આપણે શોધવાના છે અને બીજું tan a આપણે શોધવાનું છે. શું કરશો? તો સિમ્પલ વસ્તુ છે. આ ફોર્મ્યુલા જે આપણે ફોર્મ્યુલા તમે પહેલા લખી દો. sin a બરાબર શું થાય? 3/4. હવે sin નું ફોર્મ્યુલા ખરેખર છે શું? તો આપણને ખબર છે કે sin નું ફોર્મ્યુલા થાય છે સાબા ભાગ્યા કર્ણ. તો સિમ્પલ વસ્તુ, આપણે એક કાટકોણ અહીંયા ડ્રો કરીએ છીએ, કદાચ એક કાટકોણ ડ્રો કરીએ, બરોબર. કાટકોણ અહીંયા a મૂકીએ, અહીંયા b મૂકીએ, અહીંયા c મૂકીએ અને a ને આપણે લઈએ છીએ તો સાબા. સામેની બાજુથી bc બરાબર આપણને આપ્યા 3 અને કર્ણ બરાબર આપણને આપ્યા છે 4. અને આપણે કીધું કોઈ બી દાખલો તમે ગણશો તો તમારે 3 બાજુઓ શોધવી જરૂરી છે. તો અહીંયા બી આપણે શું કરશું? પાયથાગોરસનો પ્રમેય શોર્ટમાં લગાવશું, તમારે સમજવો પડશે. તો શું થશે? ac નો વર્ગ બરાબર શું થશે? ab નો વર્ગ વત્તા bc નો વર્ગ. હવે ac નો વર્ગ આપણને આપેલો છે 4 નો વર્ગ, ab બરાબર આપણને શોધવાના છે અને bc બરાબર આપેલા છે 3 નો વર્ગ. 4 નો વર્ગ 16 થશે, બરોબર. અહીંયા ab નો વર્ગ આપેલો છે અને 3 નો વર્ગ 9 થશે. તો ab નો વર્ગ બરાબર 16 માઈનસ 9. તો ab નો વર્ગ બરાબર 16 માંથી તમે 9 કાઢો તો કેટલા વધે? 7 વધે છે. તો ab બરાબર વર્ગ એ બાજુ જશે એટલે કેટલા આવશે? વર્ગમૂળમાં 7 આવશે. તો આપણને ab ની વેલ્યુ આવી ગઈ. તો ab બરાબર કેટલા આયા? વર્ગમૂળમાં 7. હવે આપણે શું શું શોધવાનું છે તમારે યાદ રાખવાનું કે આપણે cos a શોધવાનું છે. ચલો ભાઈ cos a આપણે શોધી લઈએ. cos a, તો cos નું ફોર્મ્યુલા શું છે? ઉપર બી આપણે cos નું ફોર્મ્યુલા આવ્યું છે. તો cos નું ફોર્મ્યુલા કઈ શું થાય? તો પાબા ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ a થી ગણીએ તો પાસેની બાજુ કઈ થાય છે? ab. તો આપણે ab લખીશું અને કર્ણ શું છે? તો ac. ab બરાબર કેટલું માપ હતું? વર્ગમૂળમાં 7 અને ac બરાબર કેટલું માપ છે? તો 4. તો આવી ગયા cos a. હવે આપણે શું શોધવાના છે? tan a. તો tan નું ફોર્મ્યુલા શું છે? તો આપણને આવડવું જોઈએ સાબા ભાગ્યા પાબા. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા સામેની બાજુ શું થાય છે? a નું જ લેવાનું છે, ખૂણો બદલ્યો નથી. તો સામેની બાજુ શું થાય? bc. bc ભાગ્યા ab. bc બરાબર કેટલા આપેલા છે? 3 અને ab બરાબર કેટલા આપેલા છે? વર્ગમૂળમાં 7. તો આવી રીતના તમે ત્રીજો દાખલો આસાનીથી ગણી શકો છો. હવે આપણે આગળ જઈએ દાખલા નંબર 4 ઉપર. આઈ હોપ કે તમને પ્રેક્ટિસમાં મજા આવતી હશે. તમે જેટલું કોન્સ્ટન્ટલી મારા પહેલો દાખલો ગણવાની કોશિશ કરો તો સૌથી સારું છે. આગળનો દાખલો આપણને આપેલો બહુ મસ્ત આપેલો છે, બરોબર, કે જે તમને ખરેખર ફાયદાકારક રહે. 15 cot a બરાબર કેટલા છે? 8. હવે ઉપરનો દાખલો જે ગણાય ને ઉપરથી તમે આ દાખલો ગણી શકો. ખાલી એજન્ડા યાદ રાખવાનો કે પાયથાગોરસ થિયોરમનો ઉપયોગ તમને આવડી ગયો અને જે આપણને ત્રિકોણમિતિક ગુણોત્તર આપ્યું છે એના ઉપરથી બાજુ લેતા આવડી ગયું તો સમજી લેવાનું કે તમે આ ચેપ્ટરના ભાગ 1 માં સફળતા હાંસલ કરી દીધી છે. આના પાછળ આપણો ભાગ 3 પણ આપવાનો જ છે. તો 15 cot a બરાબર b. તો આપણે શું શોધવાનું છે અહીંયા? તો અમને કહ્યું છે sin a શોધી બતાવો, બરોબર. sin a શોધવાનું છે અને બીજું sec a શોધવાનું છે. sec a. હવે sin a નું ફોર્મ્યુલા શું થાય? આપણને ખબર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. sec a નું ફોર્મ્યુલા શું થાય? તો sec એ cos નું ઓપોઝિટ છે એટલે શું થશે? કર્ણ ભાગ્યા પાબા મીન્સ કે પાસેની બાજુ. હવે આપણી પાસે શું શું આપેલું છે આમાંથી એ આપણે દેખી લઈએ. તો અહીંયા આને આવી રીતના કરી શકાય આપણે. cot a તો 8 અને 15 ક્યાં જશે? આના નીચે જશે. હવે cot નું ફોર્મ્યુલા શું છે? તો આપણને cot નું ફોર્મ્યુલા ખ્યાલ હોય તો ફટ દઈને પાબા ભાગ્યા શું હોય?
સાબા. તો આપણી પાસે પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ આપેલી છે 15. તો આપણે શું બાકી રહ્યું સાહેબ? કર્ણ શોધવાનું બાકી રહ્યું. તો શોધી પાડો. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. ચલો કર્ણ, આપણે ત્રિકોણની જરૂર જ નથી. તો પાસેની બાજુ આપીએ 15 નો વર્ગ અને અહીંયા આપેલો 8 નો વર્ગ. તો 15 નો વર્ગ આપણને ખ્યાલ હોવો જોઈએ. 15 નો વર્ગ કેટલો થાય? 225. 225 અને 8 નો વર્ગ કેટલો થાય? 64. 225 વત્તા 64 5 ની 4 9 6 ને 2 8 અને 289. કર્ણનો વર્ગ બરાબર 289. તો આપણો કર્ણ કેટલો મળે છે? વર્ગમૂળમાં 289. અને 289 નું વર્ગમૂળ કેટલું આવશે? તમને ખબર કે અહીંયા પાછળ 9 છે. હું તમને વર્ગમૂળ કાઢતા બી શીખવાડું. પાછળ 9 છે. તો આનું વર્ગમૂળ કેટલું આવે? તો 9 બે જગ્યાએ, એક 7 માં આવું ને એકમાં આવું 9 માં આવું. આવું 10 નો વર્ગ તમે કરો તો 10 નો વર્ગ 100 થાય. 20 નો વર્ગ કરો કેટલો થાય? 400 થાય. આ બેના વચ્ચે કોઈ બી વકરો આવી ગયો 11 થી 19. તો જેની પાછળ 9 આવે એવા બે છે. એક છે 13, સોરી હા, એક છે 13 અને બીજું કયું છે 17. 13 નો વર્ગ આપણને ખબર છે કેટલો થાય? 169. તો ઓબ્વિયસલી આનો જવાબ આપણી પાસે આવી ગયો. કર્ણ બરાબર કેટલા આવશે? 17. રાઈટ? ઓકે. હવે અહીંયા આપણને સાબા ઓલરેડી આપેલું છે. સાબા બરાબર 15 છે. તો અહીંયા કશું જ નથી કરવાનું. 15 ભાગ્યા 17. કર્ણ આપણે શોધી લીધો 17 અને પાબા આપણને આપેલું છે 8. તો આ દાખલોથી તમે આવું કોઈ બી પૂછાય તો સાદી રીતના તમે ગણી શકો છો. દાખલા નંબર 5 ઉપર આપણે જતા રહીએ. 5 મો કેવો આપેલો છે? બહુ સારો આપેલો છે અને તમને આવડે એવો જ છે. બહુ મસ્ત આપેલો છે, એવું કંઈ નહીં. ચલો, આની અહીંયા આપણને sec θ આપેલા. sec θ બરાબર 13 અને 12 છે. અને એને કહ્યું છે બાકીના જેટલા રહ્યા ને એ બધા જ ત્રિકોણોમેટ્રિક ગુણોત્તરો તમારે શોધવાના છે. તો ઉપરથી આપણે જે પ્રોસેસ કરતા આવીએ છીએ એ જ પ્રોસેસ હાલની તારીખમાં આપણે કરી શકીએ છીએ આની અંદર, નો ડાઉટ. સોરી, આપણે માઇક લગાવવાનું ભૂલી ગયા છીએ આજે, પણ આઈ હોપ કે સાઉન્ડ ફ્રીક્વન્સી ક્લીન આવતી જશે. કારણ કે ઓલરેડી શાંત વાતાવરણ છે ને એટલે આપણો અવાજ કમ્પ્લીટ આવતો હશે. થોડું લાઉડલી હું બોલું પણ છું હાલની તારીખમાં. તો sec નું ફોર્મ્યુલા શું થાય? તો હાલ જ ઉપર આપણે sec નું ફોર્મ્યુલા આવ્યું. શું થાય? તો કર્ણ ભાગ્યા શું થાય? પાસેની બાજુ. આ sec નું ફોર્મ્યુલા આવ્યું. તો તમને ખબર હોવી જોઈએ કે આપણો પહેલો ફર્સ્ટ એજન્ડા શું હોય છે કે ત્રણે ત્રણ બાજુઓનો માપ આપણી પાસે જોઈએ. તો આપણે પાયથાગોરસનો પ્રમેય પહેલા નક્કી કરી દઈએ. તો કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. આવી રીતના તમે ગણો તો ચાલે, કોઈ ફરક નથી પડતો. કારણ કે પેલો ટ્રાયેંગલ દોરીને તમે a b ac કરો, તમારો ટાઈમ વેસ્ટ કરો એના કરતા ડાયરેક્ટ આવી શકે છે. તો કર્ણનો વર્ગ કેટલો છે? તો 13. 13 નો વર્ગ બરોબર. સામેની બાજુ આપણે શોધવાની છે વત્તા અહીંયા છે 12 નો વર્ગ. આગળ દાખલો આવી ગયો આવો ને આવો 169 અને આ જ બધા તમારા આવશે. જો તમે પ્રેક્ટિસ કરશો ને તો સાબાનો વર્ગ વત્તા અહીંયા આવશે 144. હવે સાબાનો વર્ગ બરાબર શું થશે? 169 માઈનસ 144. તો સાબાનો વર્ગ બરાબર 169 માંથી 44 બાદ કરો તમે તો કેટલા વધશે? 25. સાબા તો વર્ગ આ બાજુ જાય એટલે શું થાય? વર્ગમૂળ થાય. એટલે સાબા બરાબર કેટલા આયા? 5 આયા. તો આપણી પાસે ત્રણે ત્રણ વસ્તુઓ આપણને મળી ગઈ. તો સાહેબ કર્ણનું માપ મળી ગયું 13 બરોબર. પાસેની બાજુનું માપ મળી ગયું 12 અને સામેની બાજુનું માપ બી આપણને મળી ગયું છે. કેટલું આવ્યું છે? 5. હવે આ ત્રણે ત્રણ માપનો બાકી બધા શોધી લઈએ. તો પહેલું આપણે શોધી લઈએ sin θ. તો sin θ નું ફોર્મ્યુલા શું છે? તો સાહેબ સાબા ભાગ્યા કર્ણ. તો સાબા બરાબર કેટલા? 5 અને કર્ણ કેટલા છે? 13. હવે આપણે શોધી લઈએ cos θ. તો cos θ બરાબર શું થાય? સાબા ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કેટલી છે? 12 અને કર્ણ કેટલો છે? 13. ત્રીજું શું શોધવાનું છે આપણે? tan θ. તો tan θ બરાબર શું ફોર્મ્યુલા છે? તો સામેની બાજુ બરાબર સાબા ભાગ્યા પાબા. તો સાબા બરાબર કેટલા છે? તો 5 અને પાબા બરાબર કેટલા છે? તો 12.
આવી ગયું. હવે બીજા તમે પહેલો વિડિયો દેખ્યો હોય તો તમને ફટાફટ ખબર પડે કે sin નું આપણે cosec લખીએ. શું લખીએ? cosec થીટા. તો cosec એ sin નું વ્યસ્ત છે. શું છે? વ્યસ્ત. વ્યસ્ત એટલે ઉલટું. તમે ડાયરેક્ટ લખો તો બી ચાલે. કર્ણ ભાગ્યા સાબા. આટલું યાદ રાખવાનું છે. શું થશે? 13 ભાગ્યા 5. પછી કદાચ આપણે sec થીટા ઓલરેડી આપણે આપેલું છે, પણ દેખીએ જવાબ આવે છે નહીં. તે cos નું વિરુદ્ધાર્થી અથવા તો વ્યસ્ત છે. કર્ણ ભાગ્યા પાબા. તો શું થશે? 13 ભાગ્યા 12. અને સેમ આન્સર આવ્યો 13 ભાગ્યા 12. અને છેલ્લે આપણે શું શોધવાનું છે? cot. તો cot થીટા લખવા જરૂર નથી, એ tan નું વ્યસ્ત છે એટલે શું થશે? 12 ભાગ્યા 5. આઈના તમે એક જ જે આપેલું હોય તમારી પાસે ત્રિગોનોમેટ્રિક ગુણોત્તર કોઈ બી એક, તો એના ઉપરથી તમે 6 શોધી શકો છો. ખાલી તમારી પાસે 3 બાજુનો માપ જોઈએ, 2 બાજુનો માપ બની જાય. એના ઉપરથી તમારા પાયથાગોરસનો પ્રમેય યુઝ કરી ત્રીજી બાજુનું માપ શોધી શકો છો. હવે આપણે છઠ્ઠા દાખલા તરફ આગળ વધીએ. તો છઠ્ઠો દાખલો શું કહેવા માંગે છે? એક વખત રકમ આપણે મગજમાં રહીએ. છઠ્ઠા દાખલામાં એવું કીધું ખૂણો A અને ખૂણો B એ લઘુકોણ છે અને cos A બરાબર cos B. તો આપણે એવું બતાવવાનું છે ખૂણો A બરાબર ખૂણો B. આટલું સિમ્પલ વસ્તુ આટલું બતાવવાનું છે કે cos A અને cos B આ બંને હરખા આપે છે. તો આપણે શું સાબિત કરવાનું છે તમને ખબર હોવી જોઈએ કે આપણે A બરાબર B સાબિત કરવાના છે. A બરાબર B સાબિત કરવાના છે. આ આપણે સાબિત કરવાનું છે. કેવી રીતે સાબિત કરશો? તો આપણે સિમ્પલ વસ્તુ છે, તમને આવડે એવું છે કે અહીંયા હું એક્યુટ એટલે કે લઘુકોણ છે બંને. લઘુકોણ એટલે સિમ્પલ વસ્તુ છે. આપણે અહીંયા લખી શકીએ કે આ આપણે ટ્રાયેંગલ ડ્રો કર્યો તો એના અંદર A અને B લઘુકોણ છે. A અને B કોણ છે? લઘુકોણ છે. તો કાટકોણ ત્રીજો હોય હંમેશા કયો હોય? કાટકોણ હોય, 90 ડિગ્રી હોય. આ સિમ્પલ વસ્તુ છે. હવે તમે તમારી રીતે કદાચ તમે વિચારશો તો જો cos A હોતો તો અહીંયાથી લો cos A. તો cos A બરાબર શું થાય? તો cos A બરાબર ફોર્મ્યુલા કેવું થાય છે આપણો? તો પાબા ભાગ્યા શું થાય? કર્ણ થાય. આ cos નું ફોર્મ્યુલા છે સિમ્પલ. તો cos A બરાબર પાબા. તો પાસેની બાજુ કઈ થાય? A માં. તો AC અને સામેની બાજુ કઈ થાય? આ તો કર્ણ કયો થાય? તો AB. શું થાય? AB. ચલો એક કેસ પૂરો. cos B બરાબર સેમ વસ્તુ સાબા ભાગ્યા કર્ણ. તો અહીંયા સાબા. તો સામેની બાજુ કઈ થાય છે? સામેની બાજુ કઈ થાય છે? AC અને પાસેની બાજુ કઈ થાય છે? તો BC. છે AC અને BC. સિમ્પલ વસ્તુ તમે યાદ રાખો. હવે આ બંનેમાંથી તમે આ BC ના આ બાદ લાવો. આ BC જોજો, આ BC ના બાદ લાવો. અહીંયા BC આવશે બરોબર. AC શું થશે? ઉડી જશે અને AB આ બાદ જશે. સિમ્પલ વસ્તુ છે. આ AC શું થાય? ઉડી. હું તમને આખું સમજાવું. આ BC ને આપણે અહીંયા લાયા તો આ BC આ AC એમ નામ રાખ્યું બરોબર. પછી આ AB હતું એ અહીંયા ગયું અને આ AC નીચે ગયું. તો આ AC ઉડી ગયા. હવે બે બાજુઓ સરખી છે તો ત્રિકોણનો નિયમ શું કહે છે? જો બાજુઓ સરખી હોય તો એના સામેના ખૂણા પણ કેવા હોય? સરખા જ હોય. તો એ પ્રમેય અનુસાર BC ના સામેનો ખૂણો કયો થાય? A અને AB ના સામેનો ખૂણો કયો થશે? તો C. તો A = શું થશે? C. સોરી આપણે થોડી બાય મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા. ઓકે. તો અહીંયા સાબા ભાગ્યા કર્ણ cos A લઈએ તો સામેની બાજુ કઈ થાય છે? સોરી પાબા. તો પાબા થાય AC અને ભાગ્યા કર્ણ બરાબર શું થાય? AB. અને આ બાજુ cos B આપણને આપેલું છે. તો cos B બરાબર જોઈએ તો એમાં પાબા શું થશે? તો BC અને કર્ણ શું થશે? કર્ણ થશે AB. સિમ્પલ વસ્તુ છે. તો બંને બાજુ AB શું થાય? ઉડી જાય. એટલે આપણી પાસે શું હોય? તો AC = BC. હવે નિયમ તમારે યાદ રાખવાનો કે જે બે બાજુઓ સરખી હોય તેના સામેના ખૂણા પણ કેવા હોય? સરખા હોય. તો AC તો એનો સામેનો ખૂણો કયો થાય? B અને BC તો એના સામેનો ખૂણો કયો થશે? A. એટલે આ આપણું સાબિત થઈ ગયું. ખૂણો B બરાબર ખૂણો A. જે ખૂણો A બરાબર ખૂણો B જે સાબિત કરવાનું હતું એ. સાતમા દાખલા ઉપર જઈએ. બીજી બધી વાત એટલા માટે નહીં કરતો આપણી પાસે ટાઈમ બહુ ઓછો હોય છે. યાદ રાખજો કે આપણે એજ્યુકેશનમાં છીએ અને જેટલા છોકરાને મેક્સિમમ જેટલું બને એટલું જલ્દી આવડી જાય એટલા માટે આપણે થોડા સ્પીડ અપમાં નીકળીએ છીએ બરોબર.
સાતમો દાખલો અહીંયા આપેલો છે, કદાચિત તમને આવડવો જોઈએ, બહુ સારો છે. cot થીટા બરાબર કેટલા આપ્યા છે? 7/8 આપેલા છે. તો આપણે એક જબરજસ્ત ફોર્મ્યુલા અહીંયા આપેલું છે, એને આપણે ડીકોડ કરવાનું છે. અને ફોર્મ્યુલા છે 1 sin થીટા અને બાજુમાં આપેલું 1 sin થીટા ભાગ્યા અહીંયા આપેલું 1 cos થીટા અને અહીંયા બી આપેલું છે 1 cos થીટા. આની કિંમત આપણે શોધવાની છે, બસ સિમ્પલ. અને બીજું આપેલું છે cot સ્ક્વેર થીટા આપણે શોધવાનું છે. એક આ શોધવાનું છે બરોબર, અને બીજું અહીંયા હું લખી દઉં તો બીજું આપણે શોધવાનું છે cot સ્ક્વેર થીટા. આ સિમ્પલ વસ્તુ છે. હવે આના ઉપરથી તમને ખબર હોય છે cot સ્ક્વેર થીટા તો આપણને સિમ્પલી મળી જાય છે કે cot થીટા ની વેલ્યુ આપણને આપેલી છે 7/8 એટલે એ તો મળી ગયા 49 અને 64. 49/64 cot સ્ક્વેર થીટા આપણને મળી ગયા છે. એમાં આપણે જોવાની જરૂર નથી. બટ આપણે શું શોધવાનું છે આજની તારીખમાં? આ શોધવાનું છે. હવે અહીંયા હું તમને એકદમ શોર્ટ કી શીખવાડે, ધ્યાનથી દેખજો દાખલો. તમે જે વિચાર્યું છે ને એવું નહીં થાય, પણ કદાચ શક્ય આન્સર આવી જાય છે કે નહીં આપણે ટ્રાય કરીએ. તો cot બરાબર શું થાય? તો cot બરાબર આપણી પાસે સાહેબ ફોર્મ્યુલા છે પાબા ભાગ્યા શું છે? સાબા. તો sin થીટા શોધવા માટે આપણી પાસે શું જોઈએ? તો sin થીટા અને cos થીટા ડોમાં આપણી પાસે કર્ણ જોઈએ. તો આપણે કર્ણ શોધી લઈએ પહેલા. તો કર્ણ કેવી રીતના ઉછો? તો દરેકનું ફોર્મ્યુલા ખબર છે પાયથાગોરસનું. કર્ણનો વર્ગ બરાબર શું થશે? પાસેની બાજુનો વર્ગ અને સામેની બાજુનો વર્ગ, એડજેસન્ટ સાઈડ, ઓપોઝિટ સાઈડ. તો કર્ણનો વર્ગ શોધવા માટે પાબા બરાબર કેટલા છે? તો 7 છે અને સાબા બરાબર કેટલા છે? 8 છે. 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64. તો 49 ને 64 નો 9 નો 4 13 નો તગડો વધી આવી 1 અને 6 નો 5 11. કર્ણનો બરાબર કેટલા આયા? વર્ગમૂળમાં 113 આયા. હવે જ્યારે બી વર્ગમૂળમાં 113 આવે ને એનું વર્ગમૂળ કાઢવું ખરેખર કાઠું થઈ પડે. બાળક છે બહુ ઓવર થિંકિંગ વાળું હોય, ગોખ્યું હોય, આવી તકલીફ હોય ને એટલે જો અહીંયા તમે થોડું નવમાં જતા રહો તો તમને ખબર પડે કે આપેલું ફોર્મ્યુલા છે. જો a - b અને a + b બરાબર શું થાય? તો આપણને ખબર છે કે a² - b² થાય. તો અહીંયા 1 - sin સ્ક્વેર થીટા અને 1 - sin થીટા પર શું થાય? 1 અને અહીંયા શું થશે? sin સ્ક્વેર થીટા. સિમ્પલ છે, સેમ ટુ સેમ નીચે જશે 1 નો સ્ક્વેર - cos સ્ક્વેર થીટા. હવે 1 નો સ્ક્વેર તો 1 છે. sin થીટા બરાબર શું થાય? તો આપણને ખબર sin થીટા બરાબર સાહેબ સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. તો સામેની બાજુ બરાબર કેટલા? 8 અને કર્ણ બરાબર કેટલા? 113 નો વર્ગ. હવે આ બાજુ બી 1 નો વર્ગ 1 જ થશે. પાસેની બાજુ ભાગ્યા કર્ણ થશે અને નો વર્ગ. હવે અહીંયાથી થોડા આપણે આગળ જઈશું કેટલું ઈઝી થાય છે. 1/8 નો વર્ગ કેટલો થાય? તો 8 નો વર્ગ 64 થાય સાહેબ. અને આનો વર્ગ તો વર્ગમૂળ હોય એટલે વર્ગ શું થશે? નીકળી જશે. કારણ કે વર્ગમૂળનો મતલબ શું છે તમારે ખાસ શીખવો જરૂરી છે. અહીંયા હું લઈ લઉં તો 113 છે અને એનો વર્ગ છે. તો આનો મતલબ શું થાય? 113 ની 1/2 ઘાત થાય એનો વર્ગ છે. કૌંસ છોડો એટલે આધાર અને ઘાતના નિયમ પ્રમાણે 113 ગુણ્યા 2 કરો, 2 2 ઉડી ગયા એટલે બધા કેટલા? 113 બન્યા. તો અહીંયા આપણે લખી દઈશું 113. આ બાજુ બી 7 નો વર્ગ કેટલો થશે? 49 અને નીચે શું આવશે? 113. હવે 113 નો તમે લસા લઈ લો તો 113 એકા 113 -64 ભાગ્યા 113, નીચે બી 113 -49 ભાગ્યા 113. 113 શું થયા? ઉડી ગયા. 113 માંથી 64 કાઢવામાં આવે તો કેટલા વધશે? 113 માંથી આપણે 64 કાઢવાના છે તો કેટલા વધશે? 49. અને 113 માંથી 49 કાઢવામાં આવે તો તમને આ બાદબાકી આવે તમને ખબર હોવી જોઈએ કે 113 માંથી 64 કાઢવાથી 49 વધે તો 113 માંથી 49 કાઢવાથી કેટલા વધે? 64. તો આ આપણો જવાબ છે. સિમ્પલ. તમારે અહીંયાથી થોડી તકલીફ પડે તો બે વાર દાખલા દેખી લેવાનો, સમજી લેવાનો એટલે તમને ફટ દઈને આવડી જશે. આપણે થોડો ટાઈમ બગાડ્યા વગર 8મા દાખલા તરફ આગળ વધીશું. તો 8મો દાખલો આપણને શું કહેવા માંગે છે? એકદમ સિમ્પલ દાખલો છે, તમને આવડે એવો છે. 3 cot A બરાબર 4
હવે અહીંયાથી તમે આગળ જો ને એના પહેલા તમારે વિચાર લેવો પડે. અહીંયા આપણે શોધવાનું છે શું? તો RHS LHS કરવાનું છે. બંને સાથે આપણે કરીશું કારણ કે આપણે કોટ આપેલું છે, sin અને cos આ બધું જ છે. તો પહેલા આપણે બધું શોધી લઈશું. ચલો cot A બરાબર શું થાય? 4/3. હવે cot નું ફોર્મ્યુલા શું થાય તમને ખબર હશે સાહેબ, પાબા ભાગ્યા સાબા. આના ઉપરથી આપણે કર્ણ શોધવાનો છે. તો કર્ણ પહેલા શોધી લઈશું. તો કર્ણ કેવી રીતના શોધશું? તો કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો. ઓકે, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 16 નો 9 કેટલા થશે? 25. એટલે આપણને કર્ણ બી મળી ગયો. કર્ણ બરાબર કેટલા આવશે? 5. ચલો, ત્રણ વસ્તુ આપણને મળી ગઈ છે. હવે અહીંયા આને આપણે શું કીધું કે tan θ cos θ અને sin θ આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ બરોબર આખું. એ પેલા આપણે ત્રણ વસ્તુ અહીંયા શોધી લઈએ એટલે આપણને ફર્સ્ટ ફોર્મ્યુલામાં રાહત રહે. tan A બરાબર શું થાય? તો વેલ્યુ આપણે શોધવી કે સાબા ભાગ્યા પાબા. સાબા ભાગ્યા પાબા. આનું આખું ઉલટું થશે. એ સિમ્પલ વસ્તુ છે. 3/4. હવે આપણે શું શોધવાનું છે બીજું? તો આની અંદર જે જરૂર છે sin A. તો sin A બરાબર શું થાય? તો સાહેબ ખબર છે કે સાબા સામેની બાજુ ભાગ્યા શું થશે? કર્ણ. સાબા બરાબર 3 છે અને કર્ણ આપણો હોધ્યો તો 5. બીજું આપણે શું શોધવાનું છે? cos A. તો cos A બરાબર સાહેબ પાબા ભાગ્યા શું થશે? કર્ણ. તો પાબા બરાબર કેટલા છે? તો પાબા બરાબર 4 છે સાહેબ અને કર્ણ બરાબર કેટલા આવી ગયા? 5 આવી ગયા. ત્રણ વસ્તુ આપણે શોધી લીધી. હવે તમે તમારો ટાઈમ બચાવવા માટે આ બંને વસ્તુ સાથે લખી શકો છો અને કરી શકો છો. અહીંયા આપેલું 1 - tan² A ડિવાઇડેડ બાય 1 + tan². આ આપણું RHS છે, રાઈટ હેન્ડ સાઈડ. બરોબર, RHS જબા ગુજરાતીમાં એને શું કહેવાય? જમણી બાજુ. તો ચલો ભાઈ આપણે ડાયરેક્ટ જઈએ 1 - tan². tan બરાબર કેટલા હતા? તો 3/4 નો વર્ગ. આ બાજુ 1 + tan². તો 3/4 નો વર્ગ. ચલો 3 નો વર્ગ કેટલો? 9. 4 નો વર્ગ 16. 1 + 9/16. એલસીએમ લેતા તમને આવડી ગયા છે. 16 - 9/16 અને નીચે 16 + 9/16. 16 ઉડી જશે. 16 માંથી 9 કાઢો તમે એટલે કેટલા વધશે? 7. અને 16 + 9 કરો તમે એટલે કેટલા થશે? 25. તો આપણો જવાબ આવ્યો. આવી રીતના આપણે હાના પર જઈશું? ડાબી બાજુ અથવા તો ઇંગ્લિશમાં એને કહેવાય લેફ્ટ હેન્ડ સાઈડ. એ બી લખો તો વિચાર તમારે. તો લેફ્ટ હેન્ડ સાઈડ ની અંદર આપણે શું શોધવાનું છે? સોરી રકમમાં લખ્યું નથી. તો cos² A sin²A બસ. તો cos બરાબર કેટલા હતા સાહેબ? તો cos બરાબર તો 4/5 હતા, એનો વર્ગ કરી દીધો. sin બરાબર શું હતા? તો sin બરાબર 3/5 હતા, એનો વર્ગ કરી દીધો. 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25. હવે બંને જે છેદ કહેવાય એ સેમ છે એટલે ઉપર બાદબાકી થશે. 16 - 9 એટલે એપ્રોક્સિમેટલી આપણો આન્સર આવ્યો. તો આપણે પ્રૂવ થઈ ગયું ડાબા બરાબર જવાબ. સિમ્પલ દાખલો છે. એટલા માટે વિડિયો બનાવી રહ્યા છે તમે એની ટાઈમે આને દેખી શકો છો. હવે આપણે દાખલા નંબર 9માં દાખલા તરફ આવી ગયા છીએ. આપણે એક જ દાખલો આપણો આના પછી બાકી છે ને આપણી એક્સરસાઇઝ આખી પૂરી થાય છે. ABC એ એક કાટકોણ ત્રિકોણ છે. બરોબર, હવે તમને આની અંદર બી બહુ મસ્ત વસ્તુ. ABC એક કાટકોણ ત્રિકોણ છે. ચલો ભાઈ આપણે ABC મૂકી દીધો અહીંયા. મેં તમને કીધું તમે એજન્ડા પકડો ને સાહેબ કે કોઈ બી દાખલો તમારો ઈઝી થાય એમાં ખાલી પ્રેક્ટિસ કરવી પડે છે લખવાની. જેની પેન સૌથી ફાસ્ટ કરે ને સમજી લે કે ના લેસન આવડી જાય. હવે અહીંયા આપેલું હોય tan A બરાબર 1/3. અહીંયાથી એને આપણને બે વસ્તુઓ શોધવાના કીધા છે. બંને વસ્તુઓ સાહેબ એકદમ આસાનીથી શોધી શકાય જો તમે ટ્રાય કરો તો. બાકી ખતમ. તો tan બરાબર શું થાય? તો આપણને ખબર છે સાહેબ tan બરાબર થાય છે સાબા અને પાબા. સિમ્પલ વસ્તુ છે. તો આ ખૂણો A છે. ખૂણા A ની સામેની બાજુ કઈ થાય? તો આ થાય. તો સાબા બરાબર 1. અહીંયા લખો 1 અને પાબા બરાબર કેટલા છે? તો વર્ગમૂળમાં 3. હવે આપણો નિયમ શું છે પહેલો? તો પાયથાગોરસનો પ્રમેય. તો પાયથાગોરસનો પ્રમેય આપણે ડાયરેક્ટ શોધી પાડીએ. તો AC નો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. તો વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થશે અને 1 નો વર્ગ 1 થશે એટલે 4 આવશે. AC નો વર્ગ બરાબર તો AC બરાબર એનું વર્ગમૂળ કાઢો તો કેટલા આવશે? 2 આવશે. તો આપણે AC શોધી લીધા 2. સિમ્પલ ફંડામેન્ટલ પાયથાગોરસ તમે જેટલો યુઝ કરતા શિક્ષણ જાતે
એટલું તમને આના આગળના લેસનમાંથી બેનિફિશિયરી રહેશે, ફાયદાકારક રહેશે. હવે આપણે જે પ્રૂફ કરવાનું છે એ વસ્તુ અહીંયા આપેલી છે, તમે ધ્યાનથી લખી લો. નંબર 1 અહીંયા જે આપેલું છે એ હું અહીંયા લખી દઉં, બરાબર? જો કે બંને પૂરા થશે આપણા. નંબર 1 અહીંયા જે આપેલું છે શું આપેલું છે કે sin a cos c, sin a cos c વત્તા cos a અને sin c. અને નીચે બી એવું જ આપેલું હોય cos a, એટલે આપણે બે વસ્તુ શોધવાની છે, sin a sin c, cos a અને cos c. આ ચાર વસ્તુ આપણે શોધી પાડીએ. તો ચલો પહેલા sin a શોધીએ. sin a બરાબર ફોર્મ્યુલા શું થાય? તો સાહેબ સાબા ભાગ્યા શું થાય? કર્ણ. તો a છે, ખૂણો સેમ છે, સાબા બરાબર કેટલા થાય? 1 થશે. sin a ની આપણે ચર્ચા કરીએ ને તો સાબા બરાબર 1 અને કર્ણ, તો કર્ણ બરાબર કેટલા આયા? 2. તો ચલો 1/2 આવી ગયા. આવી રીતના આપણે બીજું શોધી લઈએ cos a. cos a બરાબર શું થાય છે સાહેબ? તો પાબા ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ cos a, તો પાસેની બાજુ આયરી થાય છે ab. તો પાબા બરાબર કેટલા હતા? √3 અને કર્ણ બરાબર કેટલા હતા? 2. તો આ સિમ્પલ ફંડામેન્ટલ છે. હવે આપણે બીજી વસ્તુ પણ શીખી c શોધી લઈએ. તો sin c સેમ ફોર્મ્યુલા રહેશે, ફોર્મ્યુલા નથી લખતો હું. sin c બરાબર સાબા ભાગ્યા કર્ણ થશે. તો કર્ણ તો સેમ જ રહેવાનો છે, સાહેબ, એ તો બદલાવાનું નથી. પરંતુ જ્યારે c લઈએ છીએ તો પાબા બદલાઈ જાય છે. પાબા શું થાય છે? 1 થાય છે. તો આ શું થશે? 1 2. જો દાખલો કેટલો સિમ્પલ છે, મારો કહેવાનો મતલબ આ છે. જો તમને ખરેખર ફોર્મ્યુલા 3 બાજુઓ અને ખાલી 6 ફોર્મ્યુલા આવડી જ હોય છે ગુણોત્તરનો, તો એકદમ ઈઝી છે. બહુ મહેનત નથી આ લેસનની અંદર. લોકોને હાર્ડ સમજી પણ હાર્ડ નથી. હવે આપણે શોધી લઈએ અહીંયા sin c અને બીજું શોધી લઈએ cos c. તો cos c બરાબર સેમ ફોર્મ્યુલા પાબા ભાગ્યા કર્ણ થાય છે, કોઈ ફરક નહીં. કર્ણ તો સેમ ટુ સેમ રહેવાનો છે. તો સાહેબ પાબા બદલાય છે. તો આની પાબા શું થાય? cos c સાબા, અહીંયા સાબા મૂકવાનું છે સાઈડ બરાબર. તો અહીંયા શું આવશે? વર્ગમૂળમાં 3/2. અને અહીંયા પાબા બરાબર શું આવશે? 1/2. હવે એ જ વેલ્યુ અહીંયા મૂકી દો. sin a ની વેલ્યુ શું આવી? તો 1/2 અને cos c ની વેલ્યુ કેટલી આવી? 1/2 પ્લસ cos a ની વેલ્યુ કેટલી આવી? √3/2 ઇન્ટુ sin c ની વેલ્યુ કેટલી આવી? √3/2. સિમ્પલ વસ્તુ છે સાહેબ. અહીંયા 2 × 4 થશે, 1 એકા ગુણાકાર થઈ જશે, વર્ગમૂળમાં 3 નો ગુણાકાર થાય એટલે આખા 3 થઈ જશે અને 2 દુ કેટલા થશે? 4. સિમ્પલ ફંડામેન્ટ. 3 + 1 કરી દો ઉપર, 3 + 1 નીચે 4/4 એટલે આનો જવાબ કેટલો આવ્યો? 1 આવી ગયો. હવે તમે આટલું શોધી લો ને. બીજું તમારા માટે એકદમ બીજાની અંદર પણ કંઈક આવું જ આપેલું હોય, cos a cos c minus sin a sin c. cos a cos c minus sin a sin c. લગભગ આ છે, કોઈ મિસ્ટેક નથી. ઓકે. તો cos a બરાબર કેટલા છે સાહેબ? ચલો cos a બરાબર આપણે શોધેલા છે √3/2 ઇન્ટુ cos c. તો cos c બરાબર કેટલા? 1/2. sin a બરાબર કેટલા? 1/2 ઇન્ટુ sin c. sin c બરાબર કેટલા? √3/2. મલ્ટીપ્લાય કરતો 2 દુ 4 અને અહીંયા થશે √3/4 માઈનસ આ બાજુ બી √3/4. સરખામાંથી સરખું તમે કાઢો એટલે બંને શું થશે? ઉડી જશે અને આન્સર શું આવશે? 0. આ આપણો નવમો દાખલો હતો, જે ખરેખર આમ તમને હાર્ડ લાગે. બહુ લોકો ગોળ ગોળ ફેરવીને દાખલા ગણાવતા હોય છે. આપણે ગોળ ગોળ નહીં ફેરવતા. જે સીધું છે અને સાદું છે એ છોકરાને શીખવાડીએ છીએ. હવે જે આપણને એક કન્ડિશન આપેલી છે કે ત્રિકોણ PQR આપેલો છે, એમાં Q ખૂણો કાટખૂણો છે, PR + QR = 25 આપ્યા, PQ બરાબર 5 સેન્ટીમીટર આપ્યા. તો આપણે આ ત્રણ વસ્તુઓ શોધવાની છે. સિમ્પલ વસ્તુ છે. એજન્ડો આપણો એક જ છે કે ભાઈ આપણે સાહેબ કોઈ બી દાખલો ગણતા હોય તો એ દાખલા પહેલા આપણી પાસે 3 બાજુઓ કમ્પલસરી હોવી જોઈએ. તો આમાં બી 3 બાજુઓ કેવી રીતના હોવી? એકદમ નવું આપેલું, પણ થોડું તમે કોમન સેન્સ વિચારો તો એકદમ બેસ્ટ રહ્યો. PQ + QR આપણને હિન્ટ આપેલી છે. કોઈ બી દાખલો હોય, ગણિત એક જ સબ્જેક્ટ એવો છે કે જેની અંદર પ્રશ્નમાં જ જવાબ છુપાયેલો છે. જો આ વસ્તુ સીધા તમે સમજી ગયા તો સમજી લો કે ગણિતથી ઈઝીમાં ઈઝી, સરળમાં સરળ સબ્જેક્ટ આખી દુનિયામાં બીજો કોઈ નથી. તો પ્રશ્નમાં જ જવાબ છે. આપણે સમજી લઈએ કેવી રીતના. તો અહીંયા આ સોરી થોડા દાખલા આપણે થોડી વાર પહેલા આખો ગણી દીધો તો એટલે આ રહી ગયું છે. બરાબર? પણ આપણે ફરીથી આખો દાખલો એ કરીએ. ઓકે. તો PQ + QR = 25 આપે છે. આમાંથી કોઈ બી એકને આપણે અલગ કરી દો. ચલો. તો PR બરાબર શું થાય? તો 25 - QR. આટલું યાદ રાખો તમે. હવે પાયથાગોરસનો પ્રમેય તમે યુઝ કરી દો.
તો કર્ણનો વર્ગ બરાબર શું થશે? બે બાજુના વર્ગોનો સરવાળો. તો PQ નો વર્ગ વત્તા શું થશે? QR નો વર્ગ. એકદમ સિમ્પલ. PR બરાબર I ની રકમ તમે લખી દો 25 માઈનસ QR નો વર્ગ. PR બરાબર આપણને 5 આપ્યા છે, 5 નો વર્ગ અને QR એમના એમ રાખો તમે. હવે 25 એટલે a માઈનસ b નો વર્ગ બરાબર a સ્ક્વેર માઈનસ 2ab એવી રીતના થશે. તો 25 નો વર્ગ થશે 625, 25 નું 50 QR વત્તા QR નો વર્ગ 25 માઈનસ QR નો વર્ગ. હવે આનું શું થયું? તો આનું જરા અહીંયા હું લખી દઉં તમને અલગ રીતે, ના નીચે લખું એટલે તમને ખ્યાલ આવે કે આનું શું થયું. તો a માઈનસ b ના સ્ક્વેરમાં 25 નો વર્ગ માઈનસ 2 મલ્ટીપ્લાય ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. બસ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે આ ફોર્મ્યુલા લાવ્યા છીએ, બધાને ખબર પડે એટલા માટે. હવે બંને બાજુ સરખું સરખું હોય બરાબર, બંને બાજુ શું છે? સરખું. સોરી, અહીંયા પ્લસ છે, અહીંયા બી પ્લસ છે. બંને બાજુ સરખું સરખું હોય એટલે શું થશે? ઉડી જશે, કેસ ખતમ. હવે આને આ બાદ લઈ જાઓ તમે, આ માઈનસ ને આ બાદ લઈ જઈએ છીએ, શું થશે? તો 50 QR પ્લસ 25 બરાબર 625. તો 50 QR બરાબર 625 માઈનસ 25 થશે. 50 QR બરાબર કેટલા રહેશે? 600. તો QR બરાબર 600 ભાગ્યા 50 0 0 કટ. તો આન્સર કેટલો આવ્યો? 12. તો ચલો QR ની વેલ્યુ આપણને મળી ગઈ. કેટલી મળી? 12 મળી. હવે એ જ વેલ્યુ અહીંયા મૂકી દો તો PR ની વેલ્યુ મળી જશે 12 એટલે કેટલા થશે? 13. તો ચલો ભાઈ PR ની વેલ્યુ બી આપણને મળી ગઈ 13. હવે આપણે શું શોધવાનું છે? તો sin p. બધા p શોધવાના છે. તો p ને આપણે ટાર્ગેટ કરી દો. p ને તમે ટાર્ગેટ કરશો તો આ શું થશે? આપણી સાબા. આ શું થશે? પાબા. અને આ શું થશે? એ તો તમને ખબર જ છે, કર્ણ. તો sin p બરાબર શું થશે? સાબા ભાગ્યા કર્ણ. સાબા બરાબર કેટલા છે? તો 12 અને કર્ણ કેટલો છે? 13. cos p શોધવાનું તો cos p બરાબર શું થશે? પાબા ભાગ્યા કર્ણ. પાબા કેટલા છે? 5. કર્ણ કેટલો છે? 13. અને સાબા ભાગ્યા પાબા એટલે 12 ભાગ્યા 5. તો આ એક્સરસાઇઝ ના આપણે દાખલા લઈ લીધા. આ સિવાય આપણે ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરવાનું ભૂલતા નહીં. આગળ ત્રીજો ભાગ આવવાનો છે, એ ભાગ સમજી લેજો. મળીએ નવા વિડિયો સાથે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.